બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત થઈ જાય તૈયાર। એક નહીં પરંતુ એક સાથે બે ભયંકર વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। અત્યારે ગુજરાતમાં ત્રાટકેલું વાવાઝોડું કાળો કહેર ગુજરાતમાં દર્શાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ અસાના નામ આપવામાં આવ્યું છે અને અસાના વાવાઝોડું અત્યારે ડીપ ડિપ્રેશનમાંથી પરિવર્તિત થઈને તીવ્ર ચક્રવાતની અંદર બદલાઈને કચ્છના વિસ્તારોમાં આ અસાના નામનું વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું છે અને વાવાઝોડાની આંખ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે, જેમાં પણ અત્યારે કચ્છના વિસ્તારની અંદર વાદળો ફાટી પડ્યા હોય અને મેઘરાજા ગાજવીજ સાથે અત્યારે જળબંબાકાર વરસાદ કચ્છના વિસ્તારની અંદર વરસાવતા જોવા મળ્યા છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો બનીને અતિ ભયંકર વરસાદનું જોર દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે અને અસાના નામનું વાવાઝોડું કચ્છની અંદર અત્યારે ત્રાટકીને કાળો કહેર દર્શાવતી જોવા મળી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરના વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તોફાન અત્યારે બનીને અતિ ભારે જોર દર્શાવતી ગુજરાત ઉપર નવી સિસ્ટમ છે એ જોવા મળી છે। આમ અત્યારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે કચ્છની અંદર મેઘરાજાનું અતિ ભારે દબાણ સક્રિય બનીને મેઘતાંડવ ગુજરાતમાં વરસાવતું જોવા મળ્યું છે અને એક બાજુ આ વાવાઝોડું અત્યારે ગુજરાત ઉપર ત્રાટકીને તાહીમામ મચાવતું જોવા મળ્યું છે તો બીજી બાજુ બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈને ધીમી ગતિએ અત્યારે આગળ વધતું જોવા મળ્યું છે, જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી 10 દિવસની અંદર મહાવિનાશ જોવા મળશે। ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી છે। હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ખાબકેલા ભયંકર વરસાદના કારણે ગુજરાતમાં રીતસરનું પાણીમાં ડૂબેલું જોવા મળ્યું છે। ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં વાદળો ફાટી પડેલા જોવા મળ્યા છે। રોડ રસ્તાઓ પણ અત્યારે ઢકાઈ ગયેલા જોવા મળી ચૂક્યા છે, ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે। વરસાદના પગલે અત્યારે 2-3 ફૂટ સુધી આ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું જોવા મળ્યું છે અને આજે પણ ઘરની બહાર નીકળતા પહેલા લોકો ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો અત્યારે એવી આફત આવી પડી છે ગુજરાતમાં કે જે બિપોરજોય વાવાઝોડુંને તોકતે જેવું વાવાઝોડું આવ્યું હતું તેવી જ રીતે આ વર્ષે ફરી અસાના નામનું વાવાઝોડું ગુજરાત ઉપર કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે। સાથે આ વાવાઝોડું અતિ ભયંકર પણ સાબિત થઈ શકે છે। 48 વર્ષ બાદ આવું વાવાઝોડું છે તે ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ભયંકર બનવાની સાથે જ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેથી લઈને તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું જો તેમની દિશા ફેરવશે તો એ ઓમાન તરફના વિસ્તારો તરફ આ વાવાઝોડું છે તે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી શકે છે, નહીંતર એ પાકિસ્તાન તરફ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધતું જોવા મળશે। હવે આ વાવાઝોડું છે તે ધીમી ગતિએ ઓમાન તરફ આગળ વધશે, પરંતુ વાવાઝોડું ગુજરાતથી દૂર જાય એ પહેલાં પણ હજી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં 10 થી લઈને 20 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે મિત્રો વાવાઝોડાનો અત્યારે ગુજરાત સાથે અથડાયેલો જોવા મળ્યો છે અને વાવાઝોડાની અસરને જોતા ઓખા બંદરથી લઈને માંડવીના વિસ્તારની અંદર રાપરના વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનેલો જોવા મળ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં અતિ ભયંકર ભારેથી લઈને ધોધમાર વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે છૂટા છવાયેલા પંથકો માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈ રહેલા છે અને ત્રાહિમામ મચાવતા જોવા મળ્યા છે। ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે અતિ ભયંકર આગાહી દર્શાવવામાં આવી રહી છે। સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમની ત્રાટકેલી જોવા મળી છે। ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાત રાજ્ય ઉપર ત્રાહિમામ મચાવતી જોવા મળી છે। ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાન સક્રિય બનેલું જોવા મળ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થયા છે। વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભારે મેઘતાંડવ દર્શાવતું જોવા મળી શકે છે। હાલ સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો
રહ્યો છે અને અતિ ભારે અસરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળે છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને ત્રાહિમામ દર્શાવતા જોવા મળી રહ્યા છે. અત્યારે વાવાઝોડું કચ્છના વિસ્તારમાંથી ટકરાઈને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમી વિસ્તાર તરફ અત્યારે એક સિસ્ટમનો સ્ટફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે. અરબ સાગરના દરિયાની અંદર હવે આ વાવાઝોડું આગળ વધીને પરિવર્તિત થતું જોવા મળશે. સિસ્ટમ આગળ વધીને 2 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં ભારેથી દૂર જતી જોવા મળી શકે છે, પરંતુ તેમની અસરોને જોતા હજી પણ આગામી 24 કલાક માટે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીમી ગતિ હવે મધ્ય ભારતના વિસ્તારથી આગળ વધતું જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાત તરફ આ ગતિ કરતું જોવા મળી શકે છે. વાવાઝોડું આમ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે લો પ્રેશર એરિયા પણ અત્યારે સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળશે. જેને જોતા મિત્રો ગુજરાતમાં રહેતા લોકો ખાસ કરીને ચેતી જજો, કારણ કે અત્યારે મિત્રો ઘરની બહાર નીકળતાની સાથે સાથે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર 202 તાલુકામાં છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં નળિયા માંડવી વિસ્તારની અંદર 15 થી લઈને 18 ઇંચ સુધીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. એટલે કે મિત્રો 15 થી 18 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા અને રોડ રસ્તા પણ અત્યારે ઢકાઈ ચૂક્યા છે. મોસમ વિભાગ દ્વારા પણ આજે કચ્છના વિસ્તારમાંથી ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી આપી છે. તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મિત્રો જેમાં આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારે વરસાદની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. કાળો કહેર પણ ગુજરાત ઉપર અત્યારે વીજળીના ચમકારાની સાથે જોવા મળી શકે છે. જેને જોતા ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અને ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક માટે છે એ દર્શાવવામાં આવી છે. ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અત્યારે નવી આગાહી છે ગુજરાત રાજ્ય માટે અત્યારે છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો જાણી લેજો કે આજે સાંજ પહેલા કચ્છના વિસ્તારોમાં છે તે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. સાથે મિત્રો આજની રાત્રે ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે. બંગાળની ખાડી અને મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ આવી રહેલું ડીપ ડિપ્રેશન વાળું સિસ્ટમ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે, અને જેમના કારણે આગામી આજથી લઈને આગામી 3 દિવસ સુધી એટલે કે મિત્રો 3 તારીખ સુધીની અંદર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે. રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ જશે અને ખેતરો છે તે ખેત તલાવડીમાં પરિવર્તિત થઈ જશે તેવું અત્યારે આગાહી અને એવી માહિતી પણ મળી રહી છે. સાથે બંગાળની ખાડીના દરિયામાં એક નવું વાવાઝોડું બની રહ્યું છે, ઉદ્ભવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ 2 સિસ્ટમનો ખતરો જોવા મળ્યો છે. જેમ જેમ બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે, તેમ તેમ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે અને ગુજરાત પર આપ ફાટેલા દ્રશ્યો જોવા મળી શકે છે. હાલ મિત્રો એવી આગાહી દર્શાવવામાં આવી છે કે 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી અને એલર્ટ દર્શાવવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોને જોતા અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની દિશા પણ અત્યારે ફેરફાર થતી જોવા મળી છે, જેમના કારણે મિત્રો આ વિસ્તારમાં અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. જે અંગે મિત્રો જો માહિતી મેળવવામાં આવે તો અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગામી કલાકની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળશે. પાકિસ્તાન વિસ્તાર તરફ આ સિસ્ટમ જોવા મળી છે. સમય દરમિયાન બંગાળની ખાડીમાં બની રહેલી નવી લો પ્રેશર હવે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળશે અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ગુજરાતના જે ઉત્તરીય ભાગો છે તેમાં પણ આનો જોર અત્યારે વધતો જોવા મળશે. જેના જોતા ગુજરાતની અંદર આગામી 3 તારીખથી ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ શરૂ થતા જોવા મળશે, જેમાં 3 તારીખથી લઈને ગુજરાતની અંદર 10 તારીખ સુધીની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે, જેને જોતા કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે ગુજરાતના સમગ્ર જિલ્લાઓ અને સમગ્ર તાલુકામાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો અત્યારે એવું પણ કહી શકાય કે અત્યારે એક સિસ્ટમનો પટ્ટો છે તે કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર કરાચીના વિસ્તારની અંદર ટુરબેટના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ચારે દિશા તરફથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહેલા છે અને જેમના કારણે મેઘતાંડો થવાને લઈને પુષ્કળ દબાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે અને નવી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી 5 દિવસની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ અને 10 ઇંચ સુધીથી 20
ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે. ઠેર ઠેર વિસ્તારો માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. તો મિત્રો આગામી કલાકોમાં પણ આ વિસ્તારોની અંદર ગુજરાતના કયા કયા ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી રહેલ છે, ગુજરાત માટે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા વિસ્તારમાં ભારે પવનોની ઝડપોની સાથે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની આ વાવાઝોડું છે તે ગુજરાતમાં કાળો કહેર દર્શાવશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તેમની ઉપર જો મિત્રો નજર કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે. આ મેપમાં માહિતી પણ આપવામાં આવી છે કે જેમાં અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ ગુજરાતમાં અત્યારે મજબૂત બનતી જોવા મળશે અને આ સિસ્ટમના કારણે અત્યારે કચ્છના લાગુ વિસ્તાર છે, સાથે સાથે દેવભૂમિ દ્વારકાના લાગુ